ગયું. स्टार्ट में से ओके ओके बेटा चलो अशोक कैन वॉक આપણે હા બેટા એમાં આપણે યુનિટ 2 હવે છે ને બધા થોડીક વાર માઇક મ્યુટ કરી દેજો વચ્ચે વચ્ચે ના બોલતા અશિપ કેન વોક આપણે યુનિટ 2 એનું આપણે આજે વર્કબુકમાં કરવાનું છે બરાબર છે આપણે એમાંથી આપણે હાર્ડવર્ક થી ભણી ગયા છીએ અને એનું લેસન ગયા લેક્ચરમાં એક્સપ્લેન કરી દીધું છે જેને જે કદાચ એ લેક્ચરમાં ન હોય તો રેકોર્ડિંગ કરેલી લિંક છે એ જોઈ લેજો હવે આપણે આજે એની થોડીક વર્કબુકમાં સ્વાધ્યાય પછીમાં આપણે થોડુંક કરીએ વોટ ઇઝ ધ કેમલ કેમલ શું છે બરાબર છે ચલો રોલ નંબર 9 મને આન્સર આપશે કેમલ શું છે કેમલ શું છે બેટા જો એનો આન્સર છે ને તમને આમાંથી મળી જાય આ લાઈન છે ને આખું કેરેક્ટર એમાંથી હું મળીશ ના અત્યારે નહીં લખતા અત્યારે ન લખતા હું છે ને પીડીએફ મૂકી દઈશ હો વોટ ઇઝ ધ કેમલ ચલો લખો પર ચલો બોલો રોલ નંબર 9 બેટા બોલતો ओके બસ મને સંભળાવો હા પીડીએફ મોકલો એકને કીધું તો પછી બધાનું ન આવી ગયું એક એકને કહેવાનું મારે કે ભાઈ હા પીડીએફ મૂકી દઈશ હા પીડીએફ મૂકી દઈશ એમ એકને કીધું કે હા ભાઈ પીડીએફ મૂકી દઈશ અત્યારે નથી લખવાનું તો બધાનું આવી ગયું પછી ए हार चलो व्हाट इज द कैमल रोल नंबर 9 फटाफट आंसर આપે હા મિસ હા મિસ બેટા છે ને બોલો મારે કેમલ દોરવાનો બાકી છે ને અરે કેમલ તો દોરાઈ ગયો પણ ફોટો મોકલતા હું ભૂલી ગઈ છું ને એટલે મિસ અત્યારે મોકલી દઉં તો ચાલશે હા મોકલી દઈશ અત્યારે પેલા લેક્ચર ભરી લે પછી પૂરું થાય ને પછી ભરવું ને ચલો બેટા રોલ નંબર 9 ફટાફટ આન્સર આપે મને હા વોટ ઇઝ ધ કેમલ camel is the shape of the desert ડેઝર્ટ વેરી ગુડ ખૂબ સરસ હો બેટા કેમલ શું છે કેમલ છે ઈ રણનું વાહન છે બરાબર છે વાહન છે તો શું આવશે The camel is the sheep of the desert. બરાબર છે ઓકે કેમલ શું છે મેં તમને લેસન સમજાવ્યું ત્યારે સમજાવ્યું હતું કે કેમલ શું છે કેમલ ઇઝ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ કેમલ છે ઈ રણનું વાહન છે ચલો વોટ ઇઝ ધ લાયન ચલો રોલ નંબર 1515 15 નંબર એનો આન્સર આમાંથી મળી જશે 15 નંબર 1515 15 નંબર The lion is the lion is king of the forest. the lion is the king of the forest. forest. વેરી ગુડ ખૂબ સરસ હો બેટા ધ લાયન ઇઝ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ લાયન છે ઈ જંગલનો રાજા છે કિંગ એટલે રાજા અને ફોરેસ્ટ એટલે જંગલ બરાબર છે ઓકે વેરી ગુડ હો ભાઈ ધ લાયન ઇઝ ધ ચાંદની મિસ આ લખાઈ જાય તો પછી છે કે નહીં ઉપરનું કજો મારે લખવાનું બાકી છે મેં શું કીધું કે હમણાં નથી લખવાનું એટલે પછી વારે વારે એક ને એક મારે સૂચના આપ્યા જ રાખવાની કે ભાઈ હું તમને પીડીએફ મોકલી દઈશ ત્યારે લખી નાખજો ને અત્યારે ખાલી સમજો ને The lion is the king of the forest. લાયન છે એ કેવો છે જંગલનો રાજા છે શું છે લાયન શું છે જંગલનો રાજા राजा थे હા બેટા લાયન ઇઝ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ The lion is the king of the forest. Okay? Very good, બેટા ચલો નેક્સ્ટ એમસીક્યુ આવે છે લાયન પછી બ્લેન્ક પછી આપણને એના ઓલા આપ્યા છે ઓપ્શન આપ્યા છે બરાબર છે તો રોલ નંબર 31 નંબર મને આન્સર આપશે કે શું આવશે લાયન હા મિસ શું આવશે બેટા એ
એ લાયલ છે ઈ ગર્જના કરે છે તો ગર્જનાને ઇંગ્લિશમાં શું કહેવાય? રોઅર કહેવાય. શું કહેવાય? રોઅર. લાયન છે ઈ શું કરે? ગર્જના કરે. બરાબર છે, એટલે ત્યાં બી આન્સર આવશે, નો એ. બરાબર. લાયન છે ઈ રોઅર, ગર્જના. પછી નેક્સ્ટ સેકન્ડ નંબર ધ કેમલ ઇઝ ધ કેમલ ઇઝ ધ રોલ નંબર 47. રોલ નંબર 47. 47 નંબર. મેં સુપર કરું, મારો ક્વેશ્ચન તો બાકી રહી ગયો. મેં શું કીધું બેટા? એકવાર મેં એમ કીધું કે હું પીડીએફ મૂકું ત્યારે લખી લેજો, તો વારે વારે પછી આનો ક્વેશ્ચન કરવાનો. હા મેં રોલ નંબર 47 રીડ કરું. રીડ નથી કરવાનું બેટા, આન્સર આપવાનો છે. તો કેમલ ઇઝ ધ શીપ ઓફ ધ ફોરેસ્ટ, કિંગ ઓફ ધ ફોરેસ્ટ, શીપ ઓફ ધ ડેઝર્ટ ને કિંગ ઓફ ધ ડેઝર્ટ. તો શું આવશે? શું આવશે? 47 નંબર. હા, શું આવશે જૈનબ? બી બી બી. વેરી ગુડ. શીપ ઓફ ધ બી. ડી નહીં, બી આવશે જૈનબ, ધ્યાન રાખ ભણવામાં બેટા થોડું. બી આવશે. તો કેમલ, હા બી. તો કેમલ ખોટું છે જૈનબ, શીપ ઓફ ધ ડેઝર્ટ આવશે, નહીં કિંગ ઓફ ધ ફોરેસ્ટ ડેઝર્ટ. બરાબર છે. લાયન છે ઈ કિંગ ઓફ ધ ફોરેસ્ટ હોય, કેમલ છે ઈ તો શીપ ઓફ ધ ડેઝર્ટ હોય. બરાબર છે. પછી નેક્સ્ટ લાયન ઇઝ ધ લાયન ઇઝ ધ રૂલ નંબર 41. રૂલ નંબર 41. રૂલ નંબર 41. રોલ નંબર 4. રોલ નંબર 4. 4 નંબર. રોલ નંબર 4. 4 નંબર. હા મિસ. હા બેટા, શું આવશે? ધ લાયન ઇઝ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ. વેરી ગુડ. ધ લાયન ઇઝ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ. ખૂબ સરસ હો બેટા, વેરી ગુડ. બધાને બેટા છે ઈ સ્ટોરી સમજેલા છો, તો થોડાક આન્સર આપવામાં ધ્યાન રાખો. બરાબર છે. ઓકે. પછી નેક્સ્ટ, વાય કેન નોટ અ લોટ સન બર્ન ધ કેમલ્સ ફીટ? વાય કેન નોટ ધ હોટ સન વાય કેન નોટ ધ હોટ સન બર્ન ધ કેમલ્સ ફીટ? કેમ છે હોટ સન છે, ગરમ સૂર્ય છે, ઈ કેમેલના ફીટને કેમ ઈ દજાડી નથી શકતી? જે ત્યાંની ગરમ રેતી છે ઈ કેમ નથી દજાડી શકતી? ચલો, રોલ નંબર 25. રોલ નંબર 25. હા મિસ. હા બેટા, શું? ક્વેશ્ચન આન્સર દેવાનો છે. હા બેટા, આન્સર જ આપવાનો હોય ને. હા. The hot sun can't burn the camel. The hot sun cannot burn the camel's feet because padded. Okay, very good. Because padded. વેરી ગુડ. ખૂબ સરસ. બરાબર. શું કામ, શું કહે છે આપણને ક્વેશ્ચનમાં? કે હોટ સન છે, ગરમ રેતી છે, ગરમ સૂર્ય છે, ઈ કેમેલના પગને કેમ દજાવી બંધ કેમ નથી કરી શકતી? બીકોઝ કે એના પગ છે ઈ થીક એન્ડ પેડેડ. એના પગ છે કેમલના, જે પગની અંદર, એના ફીટની અંદર, જે તળિયાની અંદર એકદમ કડક અને જાડું ઓલું પડ હોય છે, અને એના નીચે, એની નીચે શું હોય છે? પેડેડ, ગાદી હોય છે. એટલે ત્યાં એના પગને છે ઈ ડેઝર્ટની હોટ સન છે, સેન્ડ, ઈ એને બંધ કરી શકતી નથી. ઓકે. હોટ સન
બરાબર છે. The hot sun cannot burn the camel's feet because they are thick and padded. Okay. ઓકે. પછી next second number નું Are the lion's feet padded? Are the lion's feet padded? લાયનના પગમાં પણ ગાદી છે એવું પૂછે છે. ચલો રોલ નંબર 1414 નંબર 14 નંબર 14 નંબર રોલ નંબર 1414 14 નંબર રોલ નંબર 6 રોલ નંબર 6 हाँ बोल बेटा. हाँ मिस. No, the lion feet padded. નો લાયનના પગમાં છે પેડેડ નથી, ગાદી નથી હોતી લાયનના પગમાં. તો લાયન છે એ જંગલમાં કાંટાવાળામાં ને એમાં વાડી ઝાડી છાખરામાં કેવી રીતે ચાલી શકે? તો એને આપણી જેમ ચપ્પલની જરૂર પડે ને, તો ત્યાં નો આવે બેટા, યસ આવે. યસ યસ the lions yes lions feet are padded. Yes, lion feet are padded. Yes, the lion's feet are padded. Yes, lion feet are padded. પછી next third number નું why cannot thorns prick the lion's feet? Why cannot thorns prick the lion's feet? કેમ લાયનના પગમાં જે thorns એટલે કાંટા એ પ્રિક એટલે ખૂંચતા નથી. લાયનના પગમાં છે એ thorns એટલે કાંટા અને પ્રિક એટલે ખૂંચવું. તો કે લાયનના પગમાં કેમ કાંટા અને કાંટા છે ખૂંચતા નથી. ચલો રોલ નંબર 1919 19 નંબર મને આન્સર આપે. 19 નંબર 1919 નંબર 19 નંબર 1919 નંબર 19 નંબર 1919 નંબર 19 નંબર. ચલો રોલ નંબર 55 55 હે 55 નંબર 55 19 નંબર જવાબ નથી દે. 55 નંબર 55 નંબર 55 નંબર આકડી 55 નંબર બેટા ફટાફટ આન્સર આપવું. ચલો મીટમાં જોઈન્ટ હોય ને એક પણ વાર ટર્ન નો આવ્યો કોઈ છે? મીટમાં જોઈન્ટ થયા હોય એક પણ વાર ટર્ન નો આવ્યો કોઈ છે? બોલો. રોલ નંબર 33. શું? રોલ નંબર 33. 33 બેટા મેસેજ જ ન થાય ચાલો. ચલ બેટા બોલ, આવડે છે આન્સર આનો? why cannot thorns prick the lion's feet? નહીં મિસ. ઓકે ચલો હું જ આપી દઉં છું. શું એમ કે છે કે લાયન્સ ના પગમાં કેમ કાંટા કેમ નથી ખૂંચતા? તો કે શું આવશે? thorns cannot prick the lion's feet because they are padded. કારણ કે એના પગમાં ગાદી છે. કોના પગમાં? તો કે લાયન ના પગમાં. બરાબર છે. હા મિસ. Thorns cannot માઇક મ્યુટ કરો તો કોનો માઇક ઓન છે?
કોનું માઇક ઓન છે? તમારા પેરેન્ટ્સ બોલે છે અહીંયા બેટા, મને સંભળાય છે. માઇક મ્યુટ કરી દો. The thorns cannot prick the lion's feet because they are padded. પછી શું કે છે? પછી શું કે છે? How fast can the lion run? Lion કેવી રીતે ફાસ્ટ દોડી શકે છે? તો કે the lion can run 80 kilometer per hour. બરાબર. How fast can the lion run? The lion run 80 kilometers per hour. Lion છે 1 કલાકમાં 80 કિલોમીટર 80 કિલોમીટર 1 કલાકમાં લાયન છે એ રન કરી શકે છે, દોડી શકે છે. માઇક મ્યુટ રાખો બેટા, તમારા ઘરનો અવાજ બધો મને અહીંયા આવે છે. માઇક મ્યુટ રાખો પ્લીઝ. ઓકે, ચલો નેક્સ્ટ MCQ. The lion can run. The lion can run. તો કે શું આવશે? lion can run તો કે 80 કિલોમીટર પર hour. લાયન છે 1 કલાકમાં 80 કિલોમીટર 80 કિલોમીટર 80 કિલોમીટર દોડી શકે છે. The camel's feet are. The camel's feet are. The camel's feet are thick and padded. કેમલના પગ છે ઈ કેવા છે? thick અને padded છે. પછી નેક્સ્ટ. The પછી blank cannot burn the camel's feet. The પછી blank cannot burn the camel's feet. શું એને શું બર્ન નથી કરતું? તો કે hot sun. ગરમ સૂર્ય છે ઈ એના પગને એના ફીટને છે ઈ બર્ન કરી શકતું નથી, દઝાડી શકતું નથી. પછી blank cannot prick the lion's feet. Cannot prick the lion's feet. તો શું આવશે? thorns. prick એટલે ખૂંચવું. તો કે sand રેતી ખૂંચે નહીં, sun સૂર્ય નો ખૂંચે, trees ઝાડ પર નો ખૂંચે. thorns એટલે કાંટા, કાંટા ખૂંચે એટલે ત્યાં આવશે C. ઓકે, પછી શું કહે છે? Who needs water every day? કોને રોજે પાણી જોઈએ છે? તો કે કેમલ છે એને 1 વીક સુધી વોટરની નીડ થતી નથી. 1 વીક સુધી વોટર વગર એને ચાલે છે. બરાબર છે. લાયન ને છે ઈ રેગ્યુલર એવરી ડે વોટરની નીડ છે. એટલે તો શું આવશે ત્યાં? The lion needs water every day. The lion needs water every day. પછી how much water can the camel drink at a time? કેટલું પાણી છે ઈ કેમલ એક સમયે પી લે છે? તો કે મેં તમને કાલે લેસન સમજાવ્યું ને ગયા લેક્ચરમાં ત્યારે કીધું હતું કે કેમલ છે ઈ એટ અ ટાઈમ એટલે જે સમયે પાણી પીવે છે, એટ અ ટાઈમ એટલે જે સમય ધારેલા સમયે જે પાણી પીવે છે ત્યારે 200 બોટલ્સ પાણી છે ઈ એકી સાથે કેમલ છે ઈ ડ્રિંક પી શકે છે. બરાબર છે. તો શું આવશે? The camel can drink 200 bottles of water at a time. Okay. પછી next. How long can the camel live without water? How long can the camel live without water? બરાબર છે. કેમલ છે એ કેટલો સમય સુધી પાણી વગર રહી શકે છે? તો કે 1 વીક સુધી. બરાબર. 1 વીક ફોર અ વીક કે 1 વીક સુધી છે ઈ પાણી વગર વોટર વગર છે કેમલ રહી શકે છે. અને ફૂડ વગર
ખોરાક કેટલા સમય સુધી થઈ શકે છે? તો કે ફોર્ટનાઇટ, પખવાડિયા સુધી, 15 દિવસ સુધી છે ફૂડ વગર, વિધાઉટ ફૂડ ઈ રહી શકે છે. બરાબર છે? પછી નેક્સ્ટ, where does the camel store water? Where does the camel store water? કેમલ છે ઈ વોટર ને ક્યાં સ્ટોર કરે છે? તો કે એના સ્ટમક માં. બરાબર છે? અને ફૂડ ને ક્યાં સ્ટોર કરે છે? તો કે HUMP, હમ્પ માં. બરાબર? હમ્પ છે એ એનો બોડી નો પાર્ટ છે. એ મેં તમને કીધું હતું, જે ખૂંદ જેવું હોય કેમલ ને, ત્યાં પોતાનો છે ઈ પોતાનો ખોરાક છે ઈ ત્યાં સ્ટોર કરે છે. ફૂડ ને સ્ટોર ત્યાં કરે છે અને વોટર ને સ્ટોર ઈ સ્ટમક માં કરે છે. તો શું આવશે? The camel The camel stores water. The camel stores water in its stomach. બરાબર છે? સમજાય છે બધાને? એકવાર પાછું બધું રિપીટ કરાવી દઉં છું એટલે તમને લોકોને સરસ રીતે સમજાઈ જાય. બરાબર છે? A sheep can walk. માં લાયન અને કેમલ ની વાત હતી. લાયન છે ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ છે, કેમલ છે ધ શીપ ઓફ ધ ડેઝર્ટ છે. ડેઝર્ટ એટલે જંગલ, વન. બરાબર છે? અને ડેઝર્ટ એટલે રણ, અને ફોરેસ્ટ એટલે જંગલ અને વન, અને કિંગ એટલે રાજા, શીપ એટલે વાહન. તો શું કે છે? વોટ ઇઝ ધ કેમલ? ધ કેમલ ઇઝ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ. કેમલ શું છે? તો કે ઈ શીપ ઓફ ધ ડેઝર્ટ છે, રણનું વાહન છે. વોટ ઇઝ ધ લાયન? લાયન ઇઝ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ. લાયન છે એ જંગલનો રાજા છે. પછી લાયન શું કરે? લાયન શું કરે? તો કે ગર્જના કરે. રોર્સ એટલે શું થાય? ગર્જના કરવી. એટલે ત્યાં રોર્સ આવ્યું. પછી the camel is the sheep of the desert. Camel is the sheep of the desert. Camel છે ઈ રણનું વાહન છે. The lion is the king of the forest. પછી શું કે છે? Why cannot the hot sun burn the camel's feet? Why cannot the hot sun burn the camel's feet? The hot sun cannot burn the camel's feet because they are thick and padded. કારણ કે એના પગ છે, એના પગની જે ફીટ, તળિયું છે એ થીક એટલે જાડું પડવાળું, અને પેડેડ એટલે એની અંદર પણ શું છે? તો કે ગાદી છે. એટલે એને હોટ સન છે, ગરમ સૂર્ય, કે એની ડેઝર્ટની ગરમ રેતી છે એ એને કઈ ગરમ લગાડતી નથી, દજાડતી નથી. બન એટલે દાજવું. પછી શું કે છે? Are the lions feet padded? લાયનના પગમાં પણ ગાદી છે? Yes, the lion's feet are padded. Why cannot thorns prick the lion's feet? થોર્ન છે એ લાયનના પગમાં કેમ નથી વાગતા? Thorns cannot prick the lion's feet because they are padded. કારણ કે છે એના પગમાં પણ ગાદી છે, એટલે એને thorns કાંટા વાગતા નથી. How fast can the lion run? The lion can run 80 kilometers per hour. લાયન છે
1 કલાકમાં 80 કિલોમીટર દોડી શકે છે. પછી નેક્સ્ટ MCQ, the lion can run 80 kilometers per hour. Lion can run 80 kilometers per hour. The camel's feet are thick and padded. The camel's feet are thick and padded. પછી blank cannot burn the camel's feet. પછી blank cannot burn the camel's feet. Hot sun, બરાબર છે, ગરમ સૂર્ય છે એ એના ફીટ એના તળિયાને દજાડી શકતું નથી. પછી blank cannot prick the lion's feet. Thorns, કાંટા છે એ લાયનના પગમાં પ્રિક ખૂંચતા નથી. Who needs water every day? The lion needs water every day. Lion ને છે એ રેગ્યુલર એવરી ડે વોટરની નીડ છે, એને રેગ્યુલર પાણી પીવા જોઈએ છે અને ફૂડ પણ રેગ્યુલર ખાવા માટે એને જોઈએ છે. How much water can the camel drink at a time? એક સમયે જે સમયે એ કેમલ પાણી પીવે છે ત્યારે કેટલું પાણી પીવે છે, કેટલું વોટર ડ્રિંક કરે છે તો કે 200 બોટલ્સ, બરાબર છે, 200 બોટલ જેટલું પાણી છે જે સમયે કેમલ પાણી પીવે છે ત્યારે એટલી બોટલ જેટલું પાણી પી જાય છે. How long can the camel live without water? કેટલા સમય સુધી વોટર વગર રહી શકે છે, વિથઆઉટ વોટર રહે છે તો camel can live without water for a week. એક અઠવાડિયા સુધી કેમલને વોટરની નીડ થતી નથી. Where does the camel store water? કેમલ છે એ વોટરને સ્ટોર ક્યાં કરે છે તો camel stores water in its stomach. એના પેટની અંદર વોટરનો સ્ટોર કરે છે. ફૂડ છે એ ક્યાં સ્ટોર કરે તો કે HUMP હમ્પમાં એમાં એનો ફૂડ છે એ એનું સ્ટોર કરે છે, બરાબર છે. ફૂડ છે એને ફોર્ટનાઇટ અઠવાડિયા સુધી 15 દિવસ સુધી એને ફૂડની નીડ થતી નથી. 1 વીક પછી એને વોટરની નીડ છે. ઓકે, બધાને સમજાય છે? બરાબર છે. જે લોકો ઓલામાં નહોતા, જે લોકોએ સ્ટોરી મેં સમજાવી ત્યારે નહોતા, તો એ લોકોને છે એ આપણે ગયા લેક્ચરની રેકોર્ડિંગ કરેલી લિંક જોઈ લેવી, એટલે આખું લેસન મેં એમાં સમજાવેલું છે, બરાબર છે. ચલો હવે આપણે આજે ઓલું કરી લઈએ. જેને કેમલ ડ્રો કર્યો છે એ ચલો એની સ્ક્રીન પ્રેઝન્ટ કરશે. કેમલ જેને ડ્રો કર્યો છે એની સ્ક્રીન પ્રેઝન્ટ કરશે. ચલો રોલ નંબર 9 બેટા, તે કેમલ ડ્રો કર્યો છે? ચલો ફટાફટ છે. હા બેટા, તારી સ્ક્રીન પ્રેઝન્ટ કર. મિસ વિડિયો ઓન કરીને દેખાડું છું, સ્ક્રીન પ્રેઝન્ટ કરતા નથી આવડતું. હા કાંઈ વાંધો નહીં, વિડિયો ઓન કરીને બતાવ. બતાવ તો બેટા, વિડિયો ઓન કર. મિસ કર્યો જ છે, ચાલુ જ છે. ઓકે વેરી ગુડ. ચલો હવે રોલ નંબર 15 નંબર છે એનો કેમલનો છે, મને ઓન કરીને બતાવશે. મિસ સોની મને ભૂલાઈ ગયું ડ્રો કરવાનું હતું એ. કેમ? મેં કીધું તું બરાબર ને? આજ સવારે યાદ આવ્યું. હવે કરી નાખશો ને. ચલો રોલ નંબર 31. રોલ નંબર 31 દેખાડી દો. હા, રોલ નંબર 31. હા મિસ. હા બેટા, તારો બતાવો. મિસ મેં નથી દોર્યું. કેમ? પનિશમેન્ટ આપો. હે? મારે હવે પરમ દિવસે મારો લેક્ચર હશે, જ્યારે મારો લેક્ચર હોય ત્યારે મારે જોશો હવે, નકર પનિશમેન્ટમાં હું આપીશ પછી. ચલો રોલ નંબર 47. જૈનબ. મિસ નથી દોર્યું. વેરી ગુડ, ખૂબ સરસ. હો ને. ચલો રોલ નંબર 4 નંબર. રોલ નંબર 4. રોલ નંબર 41 નંબર. ઓકે, ચલો રોલ નંબર 25.
25 નંબર 25 25 નંબર ફટાફટ માઇક ઓન કરે 25 નંબર લેફ્ટ થઈ ગઈ. ચલો રોલ નંબર 1414 14 નંબર 14 નંબર રોલ નંબર 1414 14 નંબર ચલો રોલ નંબર 6 6 નંબર હા બતાવો બેટા બતાવો તો બેટા તારો 6 નંબર કર્યો છે ડ્રો 6 નંબર નથી ડ્રો કર્યો ને 6 નંબર રીતે કર્યો છે મિસ. હા તો બતાવ કેમેરા ઓન કર તારો દેખાય છે. કર્યો. હા પણ કેમેરો તો ઓન કર બેટા ઓકે વેરી ગુડ ખૂબ સરસ છે ભાઈ એકદમ પરફેક્ટ છે સરસ ફાઇન છે એમાં કેમ બોલા બોડીના પાર્ટના નેમ નથી લખ્યા બેટા તે મિસ ભૂલી ગઈ. આજે લખી નાખજો ને બહુ સરસ કર્યો છે ખૂબ સરસ કર્યો છે ચલો રોલ નંબર 1919 19 નંબર